મોરબીના લાતી પ્લોટમાં પ્રથમવાર ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ છે। મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં પહેલીવાર ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આજે મહાનગરપાલિકા 3 જેસીબી દ્વારા આ વિસ્તારમાં કરાયેલા મકાનોના દબાણ તોડવામાં આવી રહ્યા છે। વધુમાં આગામી દિવસોમાં શેરી નંબર 7 અને 8માં ડિમોલેશન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। હવે આ અંગે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ લાતી પ્લોટમાં વોટર સપ્લાય, સ્ટ્રોમ વોટરના નિકાલ અને ભૂગર્ભના કામો મંજૂર કરવામાં આવ્યા છે। રોડના કામો પણ અહીં થવાના છે। એટલી જ આડી અને ઊભી શેરીઓ છે, તેની પહોળાઈ સરેરાશ 9 મીટર છે। અત્યારે સ્ટોમ વોટરની કામગીરી દરમિયાન 4 નંબરની શેરીમાં 5 મીટર પહોળાઈ મળી હતી। 4 મીટર જેટલું તો મિલકત ધારકોએ દબાણ કર્યું છે। 1 મહિના અગાઉ મહાનગરપાલિકાએ 30 જેટલી નોટિસ આપી હતી। ત્યારબાદ આજે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત લાતી પ્લોટ શ્રેણી નંબર 7 અને 8માં દબાણ હોવાની વિગતો મળી તે અંદાજે 50 દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી હતી। જેકેસિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। સાહેબ, આજે લાતી પ્લોટ શેરી નંબર 4માં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેટલું દબાણ છે અને જે કેટલા વર્ષથી આ દબાણ કરવામાં આવ્યું હતું? લાતી પ્લોટની અંદર વર્ષોથી એક વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે, ભૂગર્ભ ગટરની પણ સમસ્યા છે। આ કામો મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવેલા છે। લાતી પ્લોટની જે આડી અને ઊભી શેરીઓ છે એની એવરેજ પહોળાઈ 9 મીટર જેટલી છે। આજે 4 નંબરની શેરીની અંદર જે સ્ટોમ વોટરનું કામ કરવાનું હતું એની અંદર સ્થળ ઉપર ખાલી 5 મીટર જેટલી પહોળાઈ મળતી હતી। એટલે રસ્તાની અંદર જેટલા પણ આ મકાનો આવેલા છે તે લોકોને અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી અને આજે ડિમોલિશનની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે, જેથી કરીને 9 મીટરનો રસ્તો પૂરેપૂરો મળી રહે અને ત્યાં કોર્પોરેશન દ્વારા સ્ટોમ વોટર અને ડ્રેનેજની જે લાઈન નાખવાની છે કામગીરી એ સારી રીતે થઈ શકે।